ભુજમાં આજથી ત્રિદિવસીય વર્ષિત તપ પારણોત્સવનું આયોજન। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા। ભુજમાં આજથી ત્રિદિવસીય વર્ષિત તપ પારણોત્સવ શ્રી અખિલ ભારત અચલ ગચ્છ વિધિપક્ષ શ્વેતાંબર જૈન સંઘના ઉપક્રમે શ્રી ભુજ અચલ ગચ્છ જૈન સંઘ આયોજિત વર્ષિત પારણોત્સવ તારીખ 17/4 થી 19/4 સુધી પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી મહોદય સાગર સુરીશ્વરજી મહારાજ સાહેબ, પરમ પૂજ્ય ઉપાધ્યાય શ્રી પૂર્ણભદ્ર સાગરજી મહારાજ સાહેબ આદિ શ્રમણી વૃંદની શુભ પાવન નિશ્રામાં યોજાશે। પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી કવિન્દ્ર સાગર સુરીશ્વરજી મહારાજ સાહેબના રજત વર્ષિત તપની અનુમોદના અર્થે ભુજમાં 58 તપસ્વીઓ વર્ષિત તપની આરાધના કરી રહ્યા છે, જેના ઈશુરક્ષના પારણા પ્રસંગે સમગ્ર કચ્છના તપસ્વી સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકાના પારણા ભક્તિનો અનેરો અવસર સાંપડ્યો। મહોત્સવના પ્રથમ દિવસે 17/4ના સવારે 9 કલાકે સામૂહિક સ્નાત્ર પૂજા, બપોરે 3:30 કલાકે મહેંદી રસમ અને સાંજે ગીત, જ્યારે રાત્રે 8:30 કલાકે સાંસ્કૃતિક કાર્યક્રમો, ભક્તિભાવના અને તારીખ 18/4ના દ્વિતીય દિવસે સવારે 9 કલાકે સિદ્ધાંચલ ભાવયાત્રા પૂજન, રાત્રે 8:30 કલાકે સંગીતના સથવારે તપસ્વીઓનું બહુમાન વગેરે જેવા કાર્યક્રમોનું જૈન ગુર્જરવાડી વાણિયાવાડ ભુજ મધ્યે યોજાવાના છે। તારીખ 19/4 રવિવાર સવારે 8 કલાકે તપસ્વીઓનો વરઘોડો ચિંતામણી પાર્શ્વનાથ જિનાલય વાણિયાવાડ ડેલાથી વાજતે ગાજતે નીકળશે। તપસ્વીઓના ઈશુરક્ષની પારણા સવારે 11 કલાકે ડોસાભાઈ લાલચંદ જૈન મહાજનવાડી ભુજ મધ્યે યોજાશે। શ્રેયાંશ કુમાર બની ઈશુરક્ષથી પારણા કરાવવાનો લાભ અનિરકા તથા શ્રીમતી રીચાબેન દર્શિતભાઈ દેસાઈ USA પરિવારે લીધેલ છે। બપોરે 12:30 કલાકે સામૂહિક વર્ષિતપ ભુજના આરાધકો દ્વારા સકલ શ્રી જૈન સંઘ તથા આમંત્રિત મહેમાનોનું નવકારસી જમણ જૈન ગુર્જરવાડી વાણિયાવાડ મધ્યે યોજાયું છે। શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક અચલ ગચ્છ જૈન સંઘ ભુજ દ્વારા મહોત્સવની દરેક વ્યવસ્થાઓ ગોઠવાઈ છે। ત્રિદિવસીય પારણોત્સવને સફળ બનાવવા ટ્રસ્ટીગણ તથા સર્વે કાર્યકર ભાઈ બહેનો જહેમત ઉઠાવી રહ્યા હોવાનું સંઘના અધ્યક્ષ મહેન્દ્રભાઈ ડી શાહે એક યાદી દ્વારા જણાવવામાં આવ્યું હતું। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા। ભુજ અચલ ગચ્છ સંઘની અંદર અમે છેલ્લા 12 મહિનાથી વર્ષિત તપ સમૂહની અંદર કરાવી રહ્યા છીએ, જેની અંદર 58 તપસ્વીઓ અને 2 સાધુ સાધ્વીજી ભગવંતો શરૂઆતથી જ અમારી સાથે જોડાયેલા છે। હવે આ વર્ષિત તપનું પારણોત્સવ આવી રહ્યું છે। 19 તારીખના પારણા છે, પણ એ પારણાની ઉજવણી અમે 3 દિવસની અંદર કરી રહ્યા છીએ। આ ઉજવણીની અંદર પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી મહોદય સાગર સુરેશ્વરજી મહારાજ સાહેબ પધાર્યા છે। પરમ પૂજ્ય ઉપાધ્યાય ભગવાન શ્રી પૂર્ણભદ્ર સાગરજી મહારાજ સાહેબ પણ પધારી રહ્યા છે। આ 3 દિવસનો મહોત્સવ, જેની અંદર પહેલો દિવસ એટલે કે શુક્રવાર સવારે સામૂહિક સ્નાત્ર પૂજા, બપોરે મહેંદી રસમ અને રાત્રે તપસ્વીઓનો સાંસ્કૃતિક કાર્યક્રમ। આ બધા જ કાર્યક્રમોની અંદર ફક્ત અચલ ગચ્છ સંઘ નહીં, પરંતુ સકલ સંઘ સાથે જોડાયેલું રહેશે। બીજે દિવસે 18 તારીખ શનિવાર, જેમાં સવારના શત્રુંજય મહાપૂજનનું આયોજન કરેલું છે અને રાત્રે તે દિવસે તપસ્વીઓનું અને કાર્યકરોના બહુમાનનો કાર્યક્રમ રાખવામાં આવ્યું છે, મહેંદી રસમ। અને ત્યાર પછી 19 તારીખ જે મહત્ત્વનો દિવસ, જે દિવસે સવારે આદિનાથ ભગવાનનું 100 વર્ષથી પ્રક્ષાલ કરવામાં આવશે અને ત્યારબાદ તપસ્વીઓની શોભાયાત્રા વાણિયાવાડથી નીકળી અને ડોસાભાઈ ધર્મશાળા જ્યાં આગળ જશે, ત્યાં આગળ પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી માંગલિક સંભળાવશે અને ત્યાર પછી 100 વર્ષથી તપસ્વીઓના પારણા કરાવવામાં આવશે। અને એ દિવસે સમસ્ત જૈન સમાજની નવકારસીનું પણ આયોજન કરવામાં આવેલું છે। આ રીતનો અમારો 3 દિવસનો આ પારણોત્સવના કાર્યક્રમની અંદર સકલ સંઘ જોડાયેલું રહેશે।